આજે આપણે બનાવશું રીંગણાનો ઓરો, જેના માટે મેં અહીં 500 ગ્રામ રીંગણ લીધેલા છે, જેને શેકી લીધેલા છે. હવે તે બધા રીંગણની છાલને કાઢી લેવાની છે. છાલ કાઢી લઈ ત્યારબાદ ચાકાની મદદથી રીંગણમાં મુજબ કટ કરી ચેક કરી લેવું કે તેમાં કોઈ પણ જાતની જીવાત નથી ને. હવે બધા રીંગણને આ મુજબનું ચેક કરી અને કટ કરી લેવાના છે. વઘાર કરવા માટે 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે, 1 ટામેટું લીધેલું છે, 2 થી 3 ચમચી સિંગદાણાનો અધકચરો વાટેલો ભૂક્કો લીધેલો છે, લીલા મરચાં અને લીલું લસણ લીધેલું છે, ગાર્નિશિંગ માટે કોથમીર, જીરું, લસણ મરચાંની પેસ્ટ, ધાણા જીરું, હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું લીધેલું છે. ગેસ ઉપર એક તપેલીમાં 4 ચમચી તેલ ગરમ કરશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં 1 ચમચી જીરું એડ કરી લીલા મરચાં અને લીલું લસણ છે તેને એડ કરી દઈશું. હવે તેને ચમચાથી મિક્સ કરી લઈશું. ત્યારબાદ સમારેલી ડુંગળી છે તેને એડ કરી દઈશું. ડુંગળીને એડ કરી એકવાર મિક્સ કરી લેવાની છે. ત્યારબાદ સ્વાદ મુજબનું મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરી ફરીથી આપણે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ સમારેલા ટામેટાં એડ કરી દઈશું. ડુંગળી આપણી સતળાઈ જાય ત્યારબાદ જ ટામેટાં એડ કરવાના છે. ટામેટાં એડ કરી અડધી ચમચી હળદર પાવડર એડ કરી દઈશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર છે તેને એડ કરી દઈશું. હવે આપણે 1 મિનિટ સુધી ટમેટાં સાંતળી લેવાના છે. ડુંગળી ટમેટાં સતળાઈ જાય ત્યારબાદ લસણ મરચાંની પેસ્ટ છે તેને એડ કરી દઈશું. તમે તમારા સ્વાદ મુજબનું મરચું એડ કરી શકો છો. મરચાંની પેસ્ટને સારી રીતે સાંતળી લેશું. તમે જોઈ શકો છો કે તેલ એકદમ છૂટું પડી ગયું છે અને પેસ્ટ આપણી સતળાઈ ગઈ છે. ત્યારબાદ સિંગદાણાનો ભૂકો એડ કરી દઈશું. 1 થી 1.5 મિનિટ સુધી સિંગદાણાને આપણે સારી રીતે સાંતળી લેવાનો છે, જેથી તે કાચા લાગે નહીં ખાવામાં. ત્યારબાદ રીંગણ છે તેને એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસને બંધ કરી દઈશું. ત્યારબાદ આપણે કોથમીરને એડ કરી દઈશું અને ફરીવાર રીંગણાના ઓરાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તૈયાર થઈ ગયેલા રીંગણના ઓરાને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. શિયાળાની કડકડતી ઠંડીમાં બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે એવો, એકદમ ટેસ્ટી અને ઠંડી ઉડાડી દે તેવો રીંગણાનો ઓરો તૈયાર થઈ ગયો છે. મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.